દેશના 24 રાજ્યોમાં આંધી અને વરસાદની ચેતવણી. દિલ્હી, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં એલર્ટ. ઉત્તર પૂર્વના રાજ્યો માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધારે અમરેલીમાં 1.5 ઇંચથી વધુ તો સુરેન્દ્રનગરના સાયલામાં 1.25 ઇંચ, બાબરામાં 1 ઇંચ, ચોટીલા અને વિંછિયામાં પણ વરસાદ વરસ્યો. વરસાદી ઝાપટા સાયલામાં. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો છૂટો છવાયો વરસાદ. સાયલા ચોટીલા હાઈવે પર ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી. ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં. નાના ભંડારિયા, માંગવા, પોળ, મોટા આંકડિયા અને વડેરામાં વરસ્યો વરસાદ. નાના ભંડારિયાની શેરીઓમાં વહેતા થયા પાણી. પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે છેલ્લા 3 દિવસથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ. અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં વરસ્યો વરસાદ. શહેરના માર્ગો થયા પાણી. ભીડ બંજન ચોક, રાજકમલ ચોક સહિત અનેક સ્થળે પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. વરસાદી ઝાપટા અમરેલીના લીલિયામાં. નાના બસ સ્ટેન્ડ રોડ, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારમાં માર્ગો થયા પાણી. બાબરામાં પણ ધીમી ધારે વરસ્યો વરસાદ. છૂટો છવાયો વરસાદ ધારીગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં. ધારીના ગોપાલગ્રામ, દહીંડા, ઝર, મોરઝર સહિત અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. પવન સાથે વરસાદ વરસતા બફારામાંથી મળી રાહત. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે અમદાવાદમાં ચોમાસાની ધીમી શરૂઆત. અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 3% વરસાદ. ગત વર્ષે આ જ સમયગાળામાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો હતો 18% વરસાદ. હજુ 10 દિવસમાં અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત. તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ જ રહેશે.